તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને અમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે ને અમે બેસી ગયા છે ચા. અલ્પીએ સ્પેશિયલ એના માટે તમતમતી હું બનાવ્યું આ વઘારેલી રોટલી. અને આપણને આ બધું ના ભાવ, આપણને રોટલી જ જોવે, તો સ્પેશિયલ આપણા માટે જોઈ લો. એ આ રોટલી બનાવીએ તેલવાળી, અને આ સ્ટેન્ડ તો આપણે જેઠાલાલ જોવા માટે હોય જ. ચલો ગાઈસ, મસ્ત મજાનો ચા બની ગયો, નાસ્તો કરી લઈએ અને પછી આજના દિવસની શરૂઆત કરીશું. ગુડ મોર્નિંગ. હેપી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. તારો ભાઈ નહીં બહેન રેડી થઈ ગયા છે. જો મસ્ત મજાના કપડાં પહેરી દીધા છે નહીં બહેન. અને માથું જાતે ઉડાવો પાછો. હું ઉડાવું એ ના ગમે નહીં યારું. હાય કરો, હાય હાય કરો. પહેલાં હાય કરો, પહેલાં હાય કરો. હડો જો એ પેલું કે યારું કે છે હાય કર. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય અંબે, જય દ્વારકાધીશ, દ્વારકાધીશ, ઠાકર, આરુ, આવની મમ્મી, મમ્મી કેમ ચલાઈ જાય માથું યાર મસ્ત આવે ભાઈ. હામાં ચલાઈ દીધા. હા નહીં ચલો ગાઈસ. હાય દ્વારકાધીશ, જય અંબે, બાય બાય, બાય બાય કે અહીંથી પા ભાઈ કે પાતાલ કપા આ રાતી ના હેડી ના આવતો આઈટીઆઈ માં જતો હતા. સાયકલ લઈ સાયકલ જમવામાં તો મોડું થયું હતું. એક દાડો બા અને બા કંચારો પી આય તો બાપો એટલા આવી જાય. જોજો વાગશે. બહુ ચિંતા. ઓન બધી સગવડ મળી ને એટલે અડતે જોરાવ. 9 રાતના થઈ જતા. 9 વાગે થી છૂટતા 10 વાગે. ઓ અને એવું હોય ને પિંસેન તો ના જાય રહ્યો. બોલો એના કોમ જ દે. સાદા ને બધા બંધ થઈ ગયા. લેવા જવું પડે. આ રોડ નો ઠેકો આ જીતાને જ લેવાના છે તો હું તું જોન તો નોકરી જતું હેડી મમ્મી સમ એક્ટિવા નથી તા? ખાડા ખાઈ આવો. એક્ટિવા નથી પછી લાયા. એક નોકરી લાગ્યો. મોય તો એક હાથી કોફી જોવાય. મારા છોકરાને તો કોક ચા પીવડાવો બાપા. ઊંઘીને ઉઠ્યું. હા લખડ પંચર રોડ હતો. 6 મહિના રાત ને 6 મહિના આઈટીઆમાં એવું છે. એવું હતું. પેલા આઈટીઆઈ ફેજ હતું પણ નહીં. અલે હારું. પીછે આઈમન કોલેજ કરી પણ કોઈ એનો ફાયદો નહીં થયો. આ કોલેજમાં એક્ટિવ સોલ્વ નહીં કરી હતી. આઈટીઆઈ કરે સારું નહીં ગમે. એક પ્રશ્ન લખવાનો 5 પત્તોનો જવાબ લખવો પડે. એવું હા. એટલે તમે ફેલ થયા. બે વિષયમાં દે. ભાઈ મેં છોડી દીધી ને સોલ્વ કરી દે. ચાલે હેડો જે થાય હારા માટે થતું જ હોય. નહીં લાગવાની. એના કરતી કોઈ કાઈટિયા બાઈટિયા કરી દીધી હોત ને તાણે મત ને. તો ભાઈ મસ્ત મજાના નહીં બહીને કપડાં બપડા ધોઈને ફ્રી થઈ ગયું ને હવે બનાવશું જમવાનું. તો જો મસ્ત મજાની મગની દાળ બાફી દીધી હ. આજે છે પ્રોગ્રામ મગની દાળ નહીં યારું. લીલા મરચાં ટામેટું વડી નાખ્યું ને મારા આરું ભાઈ શું ખાય હ. એ આરું શું ખાઈ બેટા? કેલું કેલું કહેજે. પણ એટલું બધું મોઢામાં કાં ગાલ દે તું? હવે મને ખબર જારે પેલી કરે હેડી ના કરતી. અહીં બેસી જા, અહીં રમો. હા ઓહો ઓગળવા માંડે બડપ. ઓગળવા માંડે ઓગળવા માંડે. હમણાં પાડ દે બડપ અંદરથી. ચોપ દબાઈ હતી ને. બનાવી દીધું છે. ગરમ ગરમ રોટલી મગની દાળ. મગની દાળ ને રોટલો ખાધો સારું એ. યાર પપ્પાને બોલો આ ખાવા કે. પપ્પાનું કહેવાનું ખાવા હેડો ખાવા. શું કહેવાનું? શું કહેવાનું? તી ખાધું? તો ગાઈસ જો મને આરો ભાઈ આય રહ્યા હાય કર. હેડો પપ્પા ખાવા બોલાવી જઈએ તને. હા પપ્પા કે ખાવા હેડો. શું કહેવાનું?
ગાઈસ આ બાજુ ચાલુ છે મંદિરનું પ્લાસ્ટર ને હજુ થયું નહીં, ડિઝાઇન પાડવાનું ચાલુ હ થઈ ગયું ચાંદનું તો કહું તો ખરી કો ખાવા હેડો ડિઝાઇન પડાય છે આ બાજુ લે હેડો ખાવા તા પપ્પા કે ખાવા હેડો કે હેડો ભૂખ લાગી કે ભૂખ લાગી આગી તો ચલો ગાઈસ હવે જમવા બેહીએ છીએ અમે કે જાલ મે જા તો ગાઈસ અમે જમવા બેહ્યા છીએ અને જમવામાં બનાવ્યું છે દાળ. મસ્ત મસ્ત મગની દાળ ને રોટલી અને ડુંગળી હું નાખું ઘી તે નાખવાની હજુ આ તો હું વ્લોગ બનાવવા માંડી એટલે તો ચલો ગાઈસ તમે જમી લઈએ નજીક તો પછી દાળ હારી પાવાની તો ચલો ગાઈસ તમે જમી લઈએ અને જો વાસણ બાસણ બધું પતાવી દીધું છે જો કિચનને મસ્ત એકદમ ક્લીન કરી નાખ્યું અમારા આળુભાઈ રમવા જશે અમારા કાકીના ત્યો અને હજુમાં એમ કહો આરુન દાદીને દાદાબેન ખાવા બાકી છે તો ચલો તમે કહો કપડાં વારી દઈએ મોટું મોટું મસ્ત ધોઈને આવી જાય હું કપડાં વારી દઈએ પછી થોડી વાર આરામ કરીએ ચલો ગાઈસ તમે કપડાં વાર દો તો ગાઈસ 4 વાગી જશે અને હું ઉઠી જયું ફ્રેશ થઈ ગયું અને હવે બનાવશું ચા જો ચા એક બાજુ ઉકળો છે અને અમારા આરુભાઈ શું કરે હું તમને બતાવું જો બાપનો દીકરો બે હજુ તો આરામ કરી રહ્યા ઊભા થાડા આરો મૂઢી બુઢી ધોઈ બેટા આવું તો ઉઠે અડધો કલાક થયો પાછું એ દાદી જોયો દોડ્યો હજી તું ઊભા થયો સંભળાયા ઊભા થઈ જાવ ચા ઉકળી ગયો ચલો ગાઈસ તાર હવે ચાએ હું એ ગાળી દઉં તો હજી તું ઊભા થાય તે એટલે ચેવા સ્કેનર મોકલવાના પછી સ્પેશિયલ પૂછવા જવાનું આ પાછું તો એ કઈ નહીં શકતા એના નહીં સાચી વાત નહીં ક્યાં એ કે મને ખબર નહીં સીમા આવો ઈવન ખુદ તો કોણ પૂછવા જશે હવે કન તો આ પાર્વતી કે ઈવન ઘરવાળા જમવાનું જો મસ્ત મજાનું ચોરી બટાકા ભટ્ટાનું શાક વઘારી દીધું અને રોટલી કરવાની બાકી જો લોટ બાંધેલો જ છે આ બાજુ રોટલી કરવા નાસ્તો પ્રોગ્રામ કર્યો મરચાં તરીએ તો ચલો તાન મરચાં સમા દઉં પછી તળી દઉં પછી રોટલી બનાવું અને આરું માટે ખીચડી બીચડી તૈયાર મસ્ત કરી દીધી હા તે કઈ ખવડાવીએ નાવા બેઠ્યો હતો તો ચલો ગાઈસ તાન જમવાનું બનાવી દઉં શાક ને મરચાં તળી દીધા છે ખીચડી મીચડી બધું મસ્ત મજાનું બનાવી દીધું અને હવે આપણે જઈએ છીએ નાવા ગરમીના તાપ થઈ ગયું ને તો ચલો તાન નહીં લઉં હોય ને પછી આરોગ્યને થોડી વાર રમાડીએ તો ચલો તાન ગાઈસ નહીં લઉં ફ્રેશ થઈને પછી આવી ગઈ ઉપર થોડી વાર આડા પડવા માટે અને આરુન દાદીને ખાવા બેઠા ને હજી અને અરે જોવાય મને મારે છે જોજો આર્યું મારું બેટું મને મારી રહ્યું છે ગરમી લાગે એટલે જ કહું કુલર ઘડી વાર કરો આરું એ તો અરે પલટી ના મારતો ગાઈસ વાની મસ્તી તો જુઓ મસ્તી ખોર હું મસ્તી શાકના બાબુ ખાઈને ઉભો પપ્પા કુલર કરો પછી ઉભો રહે તો ચલો ગાઈસ હજુ જમવાનું બાકી છે થોડી વાર આડો પડીને પછી જઈએ નીચે જમવા માટે હજી કુલર કરી દે થોડા ઠંડો પવન ખાઈ લઈએ નહીં યાર અમે બેહીએ છીએ જમવા માટે અરુણ દાદી એમને બધાએ ખાઈ લીધું ને અમારી બેન બાકી છે જમવા માટેનું તો ચલો તને કહું ગાઈસ જમી લઈએ મસ્ત મજાનું ભૂખ હજીતને બહુ લાગી છે અને હજી થોડોસો દૂધ જોવા શું કેવું તો ચલો ગાઈસ વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હજી ગુડ નાઇટ તો ચલો ગાઈસ ટાટા બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ મળીશું કાલના નવા વ્લોગમાં જય